સુરતના સરથાણા વિસ્તારમાં યુવકને રૂપિયાના બદલામાં ત્રાસ આપવામાં આવતો હતો, જેથી બેંક મેનેજર યુવકે આપઘાત કરી લીધો હતો। યુવકે આપઘાત અગાઉ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો, જેથી પોલીસે આપઘાત કેસમાં ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ આપઘાત કેસમાં 3 વ્યક્તિની ધરપકડ કરી છે। સરથાણા બેંક મેનેજર આપઘાત કેસમાં પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી છે। રજની ગોયાણી, રોનક હિરપરા અને જિગ્નેશ જીયાણીની ધરપકડ કરી છે। 32 વર્ષીય અતુલ ભાલાણાએ આપઘાત કર્યો હતો, જેની સુસાઇડ નોટ સામે આવી હતી। મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો હતો। સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો હતો। મહત્વપૂર્ણ એ છે કે જુગારના રૂપિયાની માથાભારે તત્વો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંક મેનેજરે આપઘાત કરી લીધો હતો। બેંક કર્મચારીએ આપઘાત કરતા પહેલા આ અંગે સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા હતા। સરથાણા પોલીસે સુસાઇડ નોટના આધારે 3 આરોપીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।